कुछ नहीं बेटा बेटा आराम से अभी आ रहे बेटा है ना। यही रहना। રાજસ્થાનના જયપુરમાં એક ફિલ્મ જેવી કહાની સામે આવી, તમે પણ રડી જશો। જયપુરમાં એક એવો કેસ સામે આવ્યો કે જેને અપહરણ કર્યું એ જ બાળકનો પિતા બન્યો। સસ્પેન્ડ હેડ કોન્સ્ટેબલ પ્રેમમાં ભિખારી બની ગયો। બાળકનું અપહરણ કર્યું એને જ ગળે લગાડ્યો અને જોર જોરથી રડવા લાગ્યો। આ દ્રશ્ય જોઈને ત્યાં હાજર અપહરણ કરનાર અને પોલીસ કર્મી બંનેની આંખોમાં આંસુ આવી ગયા અને દરેકના મનમાં પ્રશ્ન ઊભો થયો કે આ બાળકનો અપહરણકર્તા સાથે કેવો સંબંધ છે, જે માતાને બદલે કિડનેપર સાથે આટલો ભાવુક થઈ રહ્યો છે। એક વર્ષ પહેલા જયપુરમાં એક બાળકના અપહરણના કેસમાં પોલીસે અપહરણકર્તાની ધરપકડ કરી હતી અને 14 મહિના બાદ બાળકને તેની માતાને સોંપ્યો હતો। પરંતુ જ્યારે પોલીસે આરોપી તનુજ ચહરની ધરપકડ કરી અને તેને આગ્રાથી જયપુર લાવ્યો ત્યારે પોલીસ સ્ટેશનની અંદર કંઈક એવું થયું જેણે બધાને ચોંકાવી દીધા હતા। માસૂમ બાળકને નામ પૃથ્વી એ માતાને બદલે કિડનેપર પાસે જવાની જીદ કરી રહ્યો છે। આટલું જ નહીં, બાળકે અપહરણકર્તાને ગળે લગાડ્યો અને જોર જોરથી રડવા પણ લાગ્યો। આ દ્રશ્ય જોઈને ત્યાં હાજર અપહરણકર્તા અને પોલીસ કર્મી બંનેની આંખોમાં ચોધાર આંસુ આવી ગયા અને દરેકના મનમાં પ્રશ્ન ઊભો થયો કે આ બાળકનો અપહરણકર્તા સાથે એવો તે કેવો સંબંધ છે કે માતાને બદલે અપહરણકર્તા સાથે આટલો લાગણીશીલ દ્રશ્ય જોવા મળી રહ્યો છે। વાસ્તવમાં સમગ્ર મામલો પ્રેમ સંબંધ સાથે જોડાયેલો છે। દાવો કરવામાં આવી રહ્યો છે કે આ કહાનીમાં જે વ્યક્તિનું અપહરણ કરનાર તે બાળકનો પિતા પણ છે એવું ખુદ આરોપીએ જણાવ્યું હતું। અપહરણ કરનારનું નામ તનુજ ચાહર છે, જે યુપી પોલીસનો સસ્પેન્ડ હેડ કોન્સ્ટેબલ છે પણ અને હાલમાં જયપુર પોલીસની નજરમાં બાળકનું અપહરણ કરવાનો આરોપી ગણાય છે। પરંતુ આ કથિત અપહરણકર્તા દાવો કરી રહ્યો છે કે તે બાળકનો પિતા છે અને બાળક તેને પરત સોંપી દે। આ કહાની એટલી જ ભાવ છે કે તમે પણ ચોંકી જશો, તમારી આંખોમાં પણ આંસુ આવી જશે। જોતા રહો સમાચાર બ્યુરો રિપોર્ટ, સેન્ટ્રલ ભારત ન્યૂઝ।